કહેવાય, તપવાળી ભૂમિ કહેવાય. અહીંયા 3 મળે છે, એક રોગી, જોગી ને ભોગી. અને આ છે ને આ ઋષિનો દેશ કહેવાય અને કુશીનો દેશ કહેવાય. એટલે આને શું કહેવાય? યોગ ભૂમિ. સાત દરિયા પાર જાવ એટલે ભોગ ભૂમિ કહેવાય. મને મેરડીનો ઓળખો તો ઓળખાય. આજે પણ દેવ છે, ભગવાન છે, માતાજી છે, બધું છે. દિવસના રાતે થાય ને રાતની દિવસ કરવા તૈયાર છે. એવો મરદનો લાલ આવન ત્યારે થાય હું મેલડી છું. રસ્તે રજડતો કોક જતો હોય ને એવું કે મેલડી હોય તો મને પ્રમાણ આપ. એ તારા બાપના 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 બાપ નતા 4 દી પેલા પાવાગઢમાં બેઠી. એવો થઈને તો આય મારા રૂપના દર્શન નાલું તો ભર્યું. મારું નામ મેલડી બદલી નાખજે. 40 વર્ષનો માણસ હજારો વર્ષ જૂની માતાને પ્રશ્ન કરે છે. એટલે કહીએ છે કે નાની નથી ને મોટી નથી, રંગ નથી ને રૂપ નથી, આકાર નથી ને વિકાર નથી. એ આ ભગવાન તમારા ચંદ્ર ને સૂરજ નથી, આ દિવસ ને રાત નથી. લે માર તાકાત હોય તમારી મને પકડી લઉં મેલડી છું. શાસ્ત્રની બહાર છું માસ્તર. હું નિરાકાર નિરંજન મેલડી છું. મારો કોઈ આકાર નથી ને વિકાર નથી. દિવસે મારા માટે નથી અને રાતે મારા માટે નથી. મારા માટે એક જ છે, મારો ભક્ત અને આ મેલડી. 2 જ છે. હું ને મારા ભક્તો. મને નશો છે મારા ભક્તોનો. મારા ભક્તોના મેલડીઓ પર ગર્વ છે. મને ઓળખો તો ઓળખાય. જેના મેલડીની પાસે જવાબ જોઈએ ને એને શાસ્ત્ર વાંચીને આવવાનું. હું મેલડી છું. મેં કીધું ને દિવસ નહીં રાતે નહીં, ચાંદો નહીં, સૂરજ નહીં, કશું જ નથી. કશું જ નથી 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 નથી. આનો મતલબ આનો અર્થ મને ખાલી કહો. કોઈને મળશે? કોઈ જગ્યાએ લખ્યું નથી કે ચાંદો નહીં સૂરજ નહીં. અમને તો ચાંદો ને સૂરજ બે દેખાય છે. તો માતા એવું કેમ કહે છે કે ચાંદો નહીં સૂરજ નહીં, દિવસ નહીં રાતે નહીં? કે ને દેવનો કોઈ આકાર અને વિકાર નથી. કોઈ મેલડી એવું કીધું તું માસ્તર કે હું આવી લાગુ છું? કોઈ મેલડી લખ્યું? ભગવાન શંકર ભગવાનના તમે કોઈ ગ્રંથ હોય જૂનામાં જૂના તો વાંચો. કોઈ જગ્યાએ કીધું છે કે હું આવો લાગુ છું? શું કે ખબર છે? નિરંજન નિરાકાર. આટલો આકાર છે ને આટલો વિકાર છે. આનો ઓળખી લો ને કે ઓળખો તો ઓળખાય. હવે આટલી વસ્તુ આપણે ઓળખી નહીં શકતા. તમે એવું વિચારો ને કે આપણી ખોડિયાલ આવી લાગતી હશે. એને તમે જો તમે બેભાન થઈ જાવ એવા લાગે છે હું મેલડી છું. એવું તેજ છે એનામાં, એવું તેજ છે એનામાં. પણ એ જોવા માટે શું જોઈએ? મનની આંખો જોઈએ, ભક્તિનું સ્મરણ જોઈએ. એ આપણી પાસે ક્યાંથી આવશે? કોણ લાવશે? માણસ ભૂલો પડતો જાય. પેલા પેલી મેલડી પાસે જતો તો હવે અહીંયા આવ, અહીંથી પછી કે ત્યાં જઈશું. અરે હું તો એવું કહું છું કે દેશ છોડીને તું વિદેશ જતો રે. જા 7 દરિયા પાર જા, 7 દરિયા પાર જા તો ખબર પડે ને. આજ ભૂમિઓ પર, આજ દેશમાં ગંગાઈ છે, સરસ્વતી છે અને કૃપા દેનારી આપણી કુળદેવી છે. જાઓ જઈને પેલા ધોળિયાઓ જઈને પૂછો તમારી કુળદેવી છે? એમને એમના બાપની ખબર નથી કે અમારો બાપ કોણ હતો. અને આપણને ખબર છે કે આપણો કયો બાપ રાજપરાની ખોડિયાલ લાયો હતો. આપણી માના બાપના નામ છે ખબર છે ને? એમને એમના બાપની ખબર નહીં કે અમારો બાપ કોણ હતો. એટલે આ જવાબ છે મારા કે ખોડિયાલ કોની દીકરી હતી એનો ઇતિહાસ પડ્યો છે ને. કોના ઘરે જન્મ લીધો એ ખબર છે ને.
માનું નામ શું હતું ને પિતાનું નામ શું હતું એ ખબર છે ને? દોડિયા ને સાદરિયા